જામનગર જિલ્લામાં ખેતીની સાથે મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે, ત્યારે ભારત સરકાર દ્વારા ખાસ કરીને ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેનો ખેડૂતો લાભ લઈ રહ્યા છે। ત્યારે પશુધનને લઈને પણ સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી છે। શું છે આ યોજના? આવો જાણીએ નિષ્ણાંત પાસેથી। કેન્દ્ર સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન NLM હેઠળ જે કેન્દ્ર તેમજ રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના એટલે કે પશુધન વીમા સહાય યોજના જે ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, એમાં માત્ર ₹100 પ્રતિ પશુ મહત્તમ 3 પશુઓ માટે 1 થી 3 લિટર સુધીના આ પશુઓના આકસ્મિક કોઈ પણ પશુ મૃત્યુમાં ₹100 પ્રીમિયમથી પશુ માલિકે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। આઈ ખેડૂત પોર્ટલ 14/11/2024 થી 13/12/2024 સુધી ખુલ્લું છે। તેમાં અરજી કરી અને સાથેના જે સાધનિક કાગળો, જો કેટેગરી હોય તો ત્યાં જાતિનો દાખલો અથવા તો આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જે બેંકની પાસબુકની નકલ છે, આટલા 3 ડોક્યુમેન્ટ સાથે જોઈન કરી નજીકના પશુ દવાખાને એને અરજી સમય મર્યાદામાં પહોંચાડવાની રહેશે। ભારત સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન તથા રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્સ્યોરન્સ યોજના હેઠળ પશુધન વીમા સહાય યોજના મંજૂર કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ પશુઓને વીમા કવચથી સુરક્ષિત કરી અને પશુપાલકોને પશુ મૃત્યુથી થતા આર્થિક નુકસાનથી બચાવવાનો છે। રાજ્યના તમામ પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે। ત્યારબાદ ICICI લોમ્બાર્ડ સાથે જે સરકાર છે એમાંથી જે ટાઈપ થયેલું છે, એના જે ટીમ છે એ સ્થળ તપાસ કરી અને તેનું વિગતવાર પશુ માલિક પાસે પ્રીમિયમ તેમના દ્વારા લઈ અને પોલિસીની નકલ અને તમામ વસ્તુઓ પશુ માલિકને આપવાની રહેશે। પશુ માલિકના આ પોલિસી જ્યારથી જનરેટ થશે અથવા તો મળશે ત્યારથી લઈ અને વાર્ષિક ₹100 પ્રીમિયમ છે અને તેમાં કોઈ આકસ્મિક પશુ મૃત્યુ થાય તો તે સંબંધિત અધિકારી કર્મચારીને જાણ કરી અને એનું જે વેલ્યુએશન પશુઓનું જે નક્કી થયું હશે તે પશુ માલિકને સહાયના ધોરણમાં પશુ મૃત્યુના સહાયના ધોરણમાં આપવામાં આવશે। તો આ ખૂબ જ એવી સારી યોજના છે અને તમામ પશુપાલકો, જામનગર જિલ્લાના તમામ પશુપાલકોને એક નમ્ર અરજ છે કે બને શક્ય એટલું જલ્દી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરે અને નજીકના પશુ દવાખાને પહોંચાડે, અથવા તો જો કોઈ પ્રશ્ન હોય તો વધુ માર્ગદર્શન કે વિગતો માટે નજીકના પશુ દવાખાને ત્યાં પશુ ડોક્ટરને મળી અને વધુ વિગતો ત્યાંથી મેળવી શકશે। આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ 1 થી 3 વેતરના હોય તેવા મહત્તમ 3 ગાય અને ભેંસ પશુને લાભ મળવાપાત્ર છે। આ યોજનામાં ઓનલાઈન અરજી કરી તેની પ્રિન્ટ કાઢી સહી કરીને જરૂરી સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે અરજીની નકલ પશુ સારવાર સંસ્થાને દિવસ 7માં પહોંચાડવાની રહેશે અથવા તમામ આધારો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરવાના રહેશે।